આમાં શું છે રસિકભાઈ? આમાં બેક્ટેરિયા બેક્ટેરિયા બનાવો છો તમે? બેક્ટેરિયા કઈ રીતે બનાવો? આ બેક્ટેરિયામાં 4 થી 5 વસ્તુ એડ કરવાની. હવે એની છાશ નાખો છો એટલે ભેંસની કે ગાયની? ગાયની, ગીર ગાયની. ગીર ગાયની છાશ. આપણે ગીર ગાય ઘરની ગૌશાળા ગૌશાળા ઘરની છે આપણે. એમ શું નામથી આપણે રાખો છો? અખંડ આનંદ ગીર ગૌશાળા. બરાબર. કયા વિસ્તારમાં રાખો છો? વેડ ગુરુકુળની સામે. નાની વેડ મોટી વેડની વચમાં. હા, આપણે કયું સિટી છે આ? સુરત. સુરત. ગૌશાળાનું નામ પહેલાં ફરીથી આપો ને. અખંડ આનંદ ગીર ગૌશાળા. બરાબર. એટલે કેટલી ગાયો આપણે અહીંયા? નાનું મોટું 50 છે બધું. 50. બરાબર. અને બધી શું પ્રોડક્ટ બનાવો? આપણે દૂધ, છાશ, માખણ, ઘી અને ખાતર. બરાબર. રેડી. એટલી બરાબર. દૂધનો ભાવ અત્યારે આપણે 110 રૂપિયા. 110. છાશના ભાવ 25 રૂપિયા, માખણના 1500 રૂપિયા, ઘીના 2200 રૂપિયા. બરાબર. 1 કિલોના. બરાબર. 100% શુદ્ધ આપવાનું. ના 100% સૂચક છે. એમાં કોઈ લેવડ સુઈ જોઈએ બધા. બરાબર. રેડી. ખૂબ સરસ વાત તમે કરી ભાઈ. અત્યારે આવા સિટીની અંદર એટલું સરસ ગાયનું ચોખ્ખું ઘી મળવું, ચોખ્ખું ઘી, દૂધ, દહીં, માખણ એ બહુ અઘરું છે. અને તમારી આ મહેનત જોતાં લાગે છે તમે બેક્ટેરિયાનો બનાવો છો કે તમને ઓર્ગેનિકમાં તમને એટલો બધો રસ છે. અને જે અત્યારે રાસાયણિકનો જે મારો છે ને લોકો જે બીમારી ભોગવી રહ્યા છે, તમને અનેક ભાવ પ્રેમ છે લોકો સમાજ ઉપર, અને તમે આ મહેનત કરી રહ્યા છો તો ખૂબ સારી વાત છે ભાઈ. તમે અળસિયા બંધ બતાવો ને ક્યાં કઈ જગ્યાએ છે? બરાબર. જુઓ ભાઈ, આપણે ભાઈ રસિકભાઈ આપણને અળસિયાનું જે વર્મી કમ્પોઝ જે આપણે આવે છે એ ભાઈ એટલી મહેનતથી કામ કરી રહ્યા છે. છાશ નાખો છો એટલે ભેંસની કે ગાયની? ગાયની, ગીર ગાયની. ગીર ગાયની છાશ. આપણે ગીર ગાય ઘરની ગૌશાળા ગૌશાળા ઘરની છે આપણે. એમ શું નામથી આપણે રાખો છો? અખંડ આનંદ ગીર ગૌશાળા. બરાબર. કયા વિસ્તારમાં રાખો છો? વેડ ગુરુકુળની સામે. નાની વેડ મોટી વેડની વચમાં. હા, આપણે કયું સિટી છે આ? સુરત. સુરત. ગૌશાળાનું નામ પહેલાં ફરીથી આપો ને. અખંડ આનંદ ગીર ગૌશાળા. બરાબર. રેડી. કેટલી ગાયો આપણે અહીંયા? નાનું મોટું 50 છે બધું. 50. બરાબર. અને બધી શું પ્રોડક્ટ બનાવો? આપણે દૂધ, છાશ, માખણ, ઘી અને ખાતર. બરાબર. રેડી. એટલી બરાબર. દૂધનો ભાવ અત્યારે આપણે 110 રૂપિયા. 110. છાશના ભાવ 25 રૂપિયા, માખણના 1500 રૂપિયા, ઘીના 2200 રૂપિયા. બરાબર. 1 કિલોના. બરાબર. 100% શુદ્ધ આપવાનું. ના 100% સૂચક છે. એમાં કોઈ લેવડ સુઈ જોઈએ બધા. બરાબર. રેડી. ખૂબ સરસ વાત તમે કરી ભાઈ. અત્યારે આવા સિટીની અંદર એટલું સરસ ગાયનું ચોખ્ખું ઘી મળવું, ચોખ્ખું ઘી, દૂધ, દહીં, માખણ એ બહુ અઘરું છે. અને તમારી આ મહેનત જોતાં લાગે છે તમે બેક્ટેરિયાનો બનાવો છો કે તમને ઓર્ગેનિકમાં તમને એટલો બધો રસ છે. અને જે અત્યારે રાસાયણિકનો જે મારો છે ને લોકો જે બીમારી ભોગવી રહ્યા છે, તમને અનેક ભાવ પ્રેમ છે લોકો સમાજ ઉપર, અને તમે આ મહેનત કરી રહ્યા છો તો ખૂબ સારી વાત છે ભાઈ. તમે અળસિયા બંધ બતાવો ને ક્યાં કઈ જગ્યાએ છે? બરાબર. જુઓ ભાઈ, આપણે ભાઈ રસિકભાઈ આપણને અળસિયાનું જે વર્મી કમ્પોઝ જે આપણે આવે છે એ ભાઈ એટલી મહેનતથી કામ કરી રહ્યા છે. અને અળસિયા બની રહ્યા છે હજી. જો પહેલાં આપણે વડીલો ગામડાની અંદર આપણે ઉછરટી કરતા, ખાડામાં ખાતર નાખતા અને ઉપર ઢાંકતા. 1 વર્ષ આપણે એને રાખતા ત્યારે આંચી ચાલુ થાય. આવડા બને પેલા જો. બોલો શું કીધું છે ભાઈ? આનથી ચાલુ થાય. આપણે બેક્ટેરિયા જે નાખવી ને એ બેક્ટેરિયાના આળસલા બને છે, પછી એમાંથી ના મોટા બને છે. આ આપણે સાણ બધું કે ગાયનું કે અલગ? બધું ગીર ગાયનું સાણ જ છે. પછી ભાઈ આ સાણ બધું ક્યાંથી લાવવાનું? ગૌશાળામાંથી નથી. આપણી ગાયું જે વાસી દૂધ થાય એ અમે પાળો બનાવી છે એનો મહેનત કરીને. હા. પછી ઉકળામાં નાખી નથી દેતા કોઈ વસ્તુ. આપણે તમે ભાઈને જુઓ, આપણે આનેથી આપણને દુર્ગંધ આવતી હોય છે કે ભાઈ આમાં ક્યાં કરવું, પણ ખરેખર આપણી પાસે સાચી વસ્તુ આ છે. અને હતી એટલે આપણે બધા તંદુરસ્ત આપણે બધા હતા. અત્યારે નથી સાંભળ્યા એવા નવો રોગ આપણને જોવા મળી રહ્યા છે. મહેનત વધારે થાય પણ વસ્તુ સ્ટાન્ડર્ડ બને. તમને સારી વસ્તુ કરીને દેવાની સાથે જુઓ જે ગોબરાણ છે એ અમે ભોગવી લઈએ છીએ. સાચું છે. આ બધી હોય જ આવે છે.
હા છે ઝીણા ઝીણા બધું બને છે. રાખજો રાખજો એક મિનિટ રાખજો 1 2 3 4 5. વાહ વાહ રસિકભાઈ, આ મહેનત કરવી અને હાથેથી બધું આ તમે કામ કરી રહ્યા છો. હાથના કોઈ મોજા પહેર્યા વગરનું કામ કરો છો. જો જો આવડા બને. વાહ તો બહુ જબર. ઓહો હા હા રાખજો. પછી ભાઈ આ મોટા મોટા ક્યાં સુધી બને? એનું કાંઈ લિમિટ ન હોય. આ બહુ મોટું છે ને રસીદ? વાળ જેવા હોય ને આપણને દેખાય નહીં, આપણે આમ નામ કરી નાખી. હા હા આને અમુક સમય પીડ્યું રહેવા દેવી ને અમુક સમય એટલે મહિનોથી 15 દિવસ એટલે એ બધું સાયની ભૂકી જેવું ખાતર કરી નાખે. સાની ભૂકી જેવું? હા સાયની ભૂકી એક જ સરખું હા, ખાતર? એક જ સરખું. પછી એ ઉપટાળીને સાળીને પછી એમાં ભરવામાં આવે. પછી પાર્સલ ભરે છે. અત્યારે લોકો 120 રૂપિયાના ભાવનું કિલો વેચે છે. આપણે ત્યાં બનાવવાનું છે, પછી એનો આંકડો આવશે. બરાબર. તમે હજી બનાવવાની શરૂઆત કરી છે? માર્કેટમાં આ શું ભાવ છે ખાતરના? 120 રૂપિયાનું 1 કિલો મળે છે. બરાબર છે, રેડી. એ ખાતર આપણે સસ્તામાં દેવાનું છે, પણ હજી બનવા જોઈએ. સમજાય ગયું. આપણે એક એક સેવા ભાવ છે આપવાનું છે કે જે હા જો એમ જો આ જો આ તમને દેખાય નહીં, આળસલા છે. એક મિનિટ આ સાણ છે એ આપણે સાની ભૂકી જેવું કરી નાખશે ખાઈ ખાઈને. બધું ઝીણું કરી નાખે. બરાબર. મમરી કરી નાખે. પછી એનો ઉપયોગ કરવાનો. હા જો હા વાહ આમાં તમને ખબર ન પડે આમાં આળસલું છે. રાખજો. જો હું તમને બતાવું કાઢી. હા હા બતાવો. અમારા અંગૂઠા એ સોંટ્યું. હા એક રેજો રાખજો રાખજો. એક મુઠ્ઠીમાં 4 અળસલા આવી જશે. ઓહો તૈયાર માલ થાય પછી? ગમે ના ખેતરમાં નાખો, તમે ઘરના ફાર્મમાં નાખો, કોઈ પણ જગ્યાએ નાખો. આ નાખો એટલે તમારે કોઈ પણ જાતની જરૂર પડે નહીં બીજા ખાતર. આપણે આવા મેગા સિટીમાં સુરતની અંદર જે આપણે ધાબા માથે કે જે બધા કુંડા વાવી રહ્યા છે, હા કોઈ પણ જગ્યાએ ચાલે. બરાબર. હા. બધા શાકભાજી નાની નાની લીંબુડી વાવે છે, જલ્દી એનો ગ્રોથ થાય બહુ જલ્દી. બરાબર. એની માટે ઉપયોગી. તો અહીંયા આપણે વેડ, નાની વેડ ને ભાઈ, નાની વેડ આપણે અશોકભાઈ પણ જેમના માલિક છે, જે અખંડાનંદ ગૌશાળાના માલિક અશોકભાઈ ઊભા છે અહીંયા. જીવામૃત બને, આ પાણી વાળું બને. હા હા આ જીવામૃત બને. આ જીવામૃત છે. પછી આમાં જે બને એ ઘનમૃત બને. બરાબર છે. આ સ્પ્રે મારવાનું બને, ઓલું ખેતરમાં સીધું નાખવાનું બને. બરાબર. તમે આમાં તમે કીધું શું બને? એ ઘનમૃત બને, એ ખેતરમાં સીધું નાખવાનું, અને આ સ્પ્રે મારવાનું બને. અમૃત કયો છો? એમાં 9 વસ્તુ આવે. હવે તમે જે ઘનમૃત બોલ્યા એમાં કેટલી વસ્તુ આવશે અશોકભાઈ? 9 વસ્તુ. 9 વસ્તુ. એમાં કેટલી વસ્તુ આવતી છે 9 વસ્તુમાં? 9 વસ્તુમાં પેલું તો સાણ હોય, હા ગૌમૂત્ર હોય, છાશ હોય, ગોળ હોય, ચણાનો લોટ હોય, કોલસો હોય, બેક્ટેરિયા હોય. બરાબર છે. એટલે બધી વસ્તુ ભેળી કરવાની. હા. બરાબર. કેટલા સમય તૈયાર થાય? એને આ વરસાદ જાય પછી બનવાનું શરૂ થાય. બરાબર છે, રેડી. તો તમે આ કેમ બનાવી રહ્યા છો? એ વીઘે તમે, હું 42 કિલોની થેલી ભરું છું, હા તો વીઘે 6 થી 7 થેલી નાખવાની. બરાબર છે. કયા પાકમાં? કોઈ પણ પાકમાં? કોઈ પણ પાકમાં. બરાબર. સરસ. હું મારા ખેતરમાં મેં 3 વર્ષથી નાખ્યું છે. મેં કોઈ રાસાયણિક નથી નાખ્યું. સરસ. હું કપાસ બનાવું, બીજું કંઈ નથી બનાવતો. બરાબર છે. અને રાસાયણિક નાખે અને આના ઉત્પાદનમાં કોઈ જાતનો ફેર નથી. ખર્ચામાં મારે ઘણો ફેર પડ્યો. બરાબર. ભાઈ તમારી પાસે ગાયું કેટલી અત્યારે? 50 ગાયું. બરાબર. દૂધનું ડેરીમાં આપો કે દનિયામાં ગ્રાહકમાં? ગ્રાહકને. ગ્રાહકને ડાયરેક્ટ. બરાબર છે. અશોકભાઈ ગાયનું પણ એટલું ખૂબ સરસ જે આ ઓર્ગેનિક બનાવી રહ્યા છે, તો એને ગાયનું પણ એટલું સારો વસ્તુ ખવડાવે છે, દાણ છે, સારો છે, કે જે રાસાયણિક નો અસર કરતું એવું સારું ખવડાવે. સારી ક્વોલિટીનું દૂધ બને, સારી ક્વોલિટીનું ઘી માખણ બને, દહીં બને. તો અશોકભાઈને અહીંયા ઘર બેઠા, ગૌશાળા બેઠા તમામ વસ્તુ અહીંથી લોકો લઈ જાય છે. તો અશોકભાઈ તમને મળવાનું ખૂબ ખૂબ મજા આવી. ધન્યવાદ. હા. પછી આ આંબામાં જેને ખાટી કેરી થતી હોય ને, હા એ આંબામાં એકમાં નાખી દેવાનું. ગળી કેરી ખાટીની ગળી થાય ને તો પૈસા દેવાના, નકર નહીં દેવાના. એમ? માલ દેવાનો છે આપણે, જેવો તેવો માલ. એમ? એ આંબાવાળા ભાઈ એમ કે આ આગલા વર્ષે આની ખાટી કેરી હતી ને આ વર્ષે આની ગળી આવી તો જ પૈસા ખાતરના દેવાના. આ ખાતર નાખવાથી આંબાનો ટેસ્ટ કેરીનો બદલી જાય છે. હા. રેડી? જે ખાટી કેરી હોય એની જગ્યાએ મીઠાશ આવી જાય છે. બરાબર ને? અને મીઠાશ વાળી કે આંબામાં તમે નાખ્યો હોય ને તો એથી ડબલ મીઠાશ આવે. એમ? એ તો આ સવાલ નથી ને તો પણ. લોકો એમ કે આવી કેરી કઈ ખાધી નથી.
તો મિત્રો, દર્શક મિત્રો, આપણે સુરતની અંદર બધા અટાણે આંબા વાવી રહ્યા છે. હું જોઉં છું કે બહાર બધા બગીચા બનાવી રહ્યા છે. એ તો ખાસ આવી પ્રોડક્ટનો કોન્ટેક કરે, આ ગૌશાળાનો કોન્ટેક કરે, અથવા તો ગમે ત્યાં આવી સારી પ્રોડક્ટનો કોન્ટેક કરે. પણ અહીંયા તો 100% સારી પ્રોડક્ટ મળે જ છે ભાઈ પાશુકભાઈ માણિયા પાસે. અને 1-2 આંબા નાખીને મિત્રો ટ્રાય કરી જુઓ કે જે અહીંયા સુરતની અંદર આપણે આંબા વાવવાનું શરૂ કર્યું છે તો ખૂબ સરસ આંબાનો વિકાસ થાય અને મીઠાશ આવશે. જ્યારે આંબા વાવ્યા છે તો આપણે એને મૂળિયામાંથી જ માવજત કરશું તો ઓર્ગેનિક આપણા પરિવાર સારી વસ્તુ ખાઈ શકશે. બરાબર ને અશોકભાઈ? હા, બરાબર. બરાબર ને? એમ એ વસ્તુ છે. બોલો બીજું. બીજું શું, માણસો એકવાર ખતરો કરે તો ખબર પડે. હા, રેડી વાત છે. કે વાતું કરીએ ન ખબર પડે. હા, વાહ વાહ. જો એટલા બધા લોકો અને હું ગેરંટી આપતો ક્યારે આપતો, મેં એનો અનુભવ કર્યો હોય ત્યારે આપતો હોવ ને. આપણે પહેલા પૈસા નહીં કોઈ પાસે જોતા, રેડી પરિણામ જોઈ ને. પરિણામ જોઈને પૈસા દેવાના. સામે આવીને કરાક દેવા આવવો પડે કે તમારા ખાતાનું પરિણામ આવ્યું, આલ્યો પૈસા. વાહ વાહ. આવું તો પહેલાં વહેલા સાંભળ્યું છે. બાકી વેચવાવાળા તો બધા બહુ છે, વેચીને બધું હારી હારી વાતો કરીને વેચી જાય છે. પણ તમે જે બોલ્યા એટલી મહેનત કરીને કે ભાઈ પછી પૈસા આપવા, એ તો કોઈ નથી બોલતું કાંઈ. મેં તો કમાણી કરી હોય, મારે કમાણી નહીં કરી, મારે સારું ખવડાવવું. હારા એમ્પ્લોય રાખે અને લોકોને વાત સારી કરીને માલ આપી દે, પછી કોઈ જોતું નથી. પણ તમે તો એમ કહો છો મને પછી પૈસા આપજો. એમ કહું, એમ રિઝલ્ટ આવ્યો તો જ આપવાના છે એમ. અને રેડી વાત છે, બહુ સારી વાત છે. વાહ વાહ. આવા ઉદાર દિલ માણસો છે ત્યાં સુધી આપણે જે બધું સારું વ્યવસ્થિત ચાલશે. સારું ખવડાવવા જે લોકો માગે છે તો આપણે સારું ખાવું જોઈએ અને આવી વસ્તુને આપણે સાથ સહકારને સપોર્ટ આપવો જોઈએ તો વધારે લોકો આવી વસ્તુ બનાવે અને લોકો સારી વસ્તુ વધારે ખાય. લોકો થોડાક ઓર્ગેનિક તરફ વળે ને, વળે. આ કેમિકલ વાળી વસ્તુ થોડીક માણસો દવાખાને ઓછું જવું હા, પડે. આમાં અશોકભાઈ કે કરોડો કામી લેવાના નથી, પણ એનું જે ગુજરાન ગાયોનું હાલે, ગાયોની સેવા કરી રહ્યા છે અને આ ગાયોની પ્રોડક્ટ હાલે, આપણું બધા એનું હેલ્થ જળવાઈ રહી. તો આવી સરસ પ્રોડક્ટને આપણે હંમેશા સહકાર આપવો પડે. આપણે એક જ લક્ષ્ય રાખવી છે, સારું કાંઈ તો કેન્સર ઓછા થાય છે. વાહ વાહ, ખૂબ સરસ વાત તમે કરી, ખૂબ સરસ વાત. આ બજે પૈસા કમાવા હાટો નહીં કરતો, માણસ કઈ કેન્સર ઓછા થાય ને એ હાટું કરું છું. વાહ વાહ, સરસ, ખૂબ સરસ. ભાઈ તમને મળવામાં બહુ મજા આવી ભાઈ. જય ગૌ માતા. જય ગૌ માતા.